ટેમ્પરેચર છે એ નીચે ફ્રીજનું છે. તમારો જે ફ્રીજ છે તે કન્વર્ટેબલ છે. આ જે ફ્રીજ આવ્યું જે ટેમ્પરેચર છે એ નીચે ફ્રીજનું જ છે. ફ્રીજમાં 1 થી 2 પર ફૂલ કુલિંગ ઉનાળા માટે, 3 પર નોર્મલી ચોમાસા માટે અને 5 થી 7 પર ઓછી કુલિંગ શિયાળા માટે. આપણે આમ પ્રેસ કરીએ તો વધઘટ થાય. તમને કેટલા ઉપર રાખ્યું છે અત્યારે કુલિંગ? અત્યારે નોર્મલ જ રાખો. જો ચોમાસા માટે 3 ઉપર મૂકી શકો. હવે તમે આને એક ધારી 3 સેકન્ડ દબાવી રાખો ને તો આપણું આવી જાય પાવર કુલિંગ. પાવર કુલિંગમાં શું હોય કે સમજો તમે ફ્રીજમાં કઈ બી વસ્તુ મૂકી અને તેને તમને શું જલ્દી ફટાફટ ઠંડુ કરવું હોય ને ત્યારે અંદર ફાસ્ટ ઠંડુ થઈ જાય. એટલે ત્યારે અહીંયા દબાવવાનું ફાસ્ટ કુલિંગ કરવું હોય ત્યારે 3 સેકન્ડ એક ધારી દબાવી રાખવાનું. જે બી કુલિંગ હોય તેને 30% કુલિંગ હજુ વધી જાય. બરાબર. ધારો કે તમે પેપ્સીનો બાટલો મૂક્યો અને ત્યાં તમને શું જલ્દી ફટાફટ ઠંડુ કરવું નીચે ઠંડુ થાય ને નીચે ને ત્યાં ફ્રીજની વાત કરીએ. જે બી કુલિંગ હોય ત્યાં 30% કુલિંગ વધી જાય. ફરીથી તમે આને 3 સેકન્ડ દબાવી રાખો એટલે આપણે આવી ગયા નોર્મલ ઉપર. એ સમજો કે એવામાં તમે ભૂલી જાઓ તો 2.5 કલાક પછી આ ઓટોમેટિક બંધ થઈ જશે. આ સમજ પડી ગઈ? હવે આપણે ઉપર આ છે વેકેશન મોડ. અંદર તમારું નીચેનું ફ્રીજ બંધ થઈ ગયું અને ખાલી ઉપરનું ફ્રીઝર ચાલુ છે. ફ્રીજ બંધ થઈ ગયું એટલે તમારું વેકેશન મૂડ ઉપર 17 ડિગ્રી ઉપર તમારું ફ્રીજ ચાલશે. એટલે સમજો મરી મસાલો જે હશે તે રહેશે. બાકી દૂધ એવું કઈ વસ્તુ હશે તેના બગડવા ચાન્સીસ રહેશે. એટલે શાકભાજી ને એવું તો રહી એ બગડી શકે. મરી મસાલા એવું કઈ હોય તે રહેશે. એટલે સમજો તમારું શોર્ટમાં સમજો કે તમારું નીચેનું ફ્રીજ બંધ થઈ જાય અને તમારું ઉપરનું ખાલી ફ્રીઝર ચાલુ રહે. આપણે ફરીથી નોર્મલ ઉપર લઈ લઈએ. આ ફ્રીજ હવે આવ્યું છે ઉપર ફ્રીઝરનું -23 થી -21 એકદમથી વધારે કુલિંગ, -19 નોર્મલ અને -17 થી -15 એકદમથી ઓછી કુલિંગ. હવે આ તમારું તમે એકદમથી વધારે કુલિંગ જોઈતી હોય, વધારે યુઝ થતો હોય, આઈસ્ક્રીમ એવું કંઈ જમાવવું હોય તો -23 યા -21 ઉપર મૂકી શકો. હવે તમે નોર્મલી યુઝ કરવો હોય બરાબર તો -19 યા -17 ઉપર મૂકી શકો. આપણે ફ્રીઝરનો એકદમથી ઓછો યુઝ કરવો છે અથવા -15 ઉપર બી રાખી શકો છો. અને અત્યારે ચોમાસું છે અમારે ફ્રીઝર યુઝ ન કરવું હોય એટલે બરફ ન કરવો હોય એમ જ આમ કોલ્ડ રાખવું હોય. આખું ફ્રીજ બનાવી રાખો છો હા એ આપણે બતાવીએ. બરાબર. આ સમજ પડી ગઈ? હવે જો આમાં બી તમે 3 સેકન્ડ દબાવી રાખો ને તો આ તમારું આખું ફ્રીઝરમાં પાવર કુલિંગ થઈ ગયું. એટલે મેં તમને કીધું કે બરફ એવું કંઈ તમને જલ્દી ફટાફટ કંઈ જમાવવું હોય ત્યાંમાં ફાસ્ટ ઠંડુ થઈ જાય. જે બી કુલિંગ હોય તેની 30% કુલિંગ હજુ વધી જાય. ફરીથી તમે આને 3 સેકન્ડ દબાવી રાખશો એટલે આપણે આવી ગયા નોર્મલ ઉપર. એવા સમજો તમે ભૂલી જાઓ તો 2.5 કલાક પછી ઓટોમેટિક ચાલી જાય. હવે આ છે ફ્રીઝર કન્વર્ટ. હવે આને તમે 3 સેકન્ડ દબાવી રાખશો ને હવે આપણું આખું નીચે ઉપર ફ્રીજ થઈ ગયું. હવે ઉપર બરફ નહીં જમે. જેવું નીચેનું ફ્રીજ છે એવું તમારું ઉપરનું ફ્રીજ થઈ ગયું. હવે સમજો તમે તમારા ઘરમાં વધારે શાકભાજી પેપ્સી એ બધું વધારે છે તો તમે અમુક વસ્તુ ઉપર બી મૂકી શકો અને નીચે બી મૂકી શકો. આખું તમારું ફ્રીજ થઈ ગયું. ફરીથી તમે 3 સેકન્ડ દબાવી રાખશો એટલે તમારું ઉપરનું ફ્રીઝર બંધ થઈ ગયું અને ખાલી નીચેનું ફ્રીજ ચાલુ છે. બરાબર. ફરીથી તમે 3 સેકન્ડ દબાવી રાખશો એટલે તમે આવી ગયા નોર્મલ ઉપર. આ સમજ પડી ગઈ? હવે આપણે આગળ જઈએ. તો ફ્રીઝરમાં તમે કઈ બી વસ્તુ મૂકો પાછળથી થોડું દૂર રાખો અને થોડો બહુ સ્પેસ છોડો. કારણ કે આખા શું કુલિંગ ફરવું જોઈએ. અહીંયા નોર્મલી પાણી યા નોર્મલી બરફના ટીપા એવું કંઈ જમે એમાં કોઈ ચિંતા નહીં કરવાની. શાકભાજી એવું તમે કઈ બી મૂકો, ખુલ્લું મૂકો યા કોટનની થેલીમાં મૂકો, કઈ બી તમે શાક એવું કંઈ બનાવ્યું હોય તો ઠંડુ કરીને ઢાંકીને મૂકો. અને આપણે જે પ્લાસ્ટિક બિછાવીએ એની બિછાવડો સારું રહે. એમાં શું કુલિંગ થવામાં વાર લાગે. ત્યારે કુલિંગ થવામાં થોડું વાર લાગશે તો પછી તમારું થોડું લાઇટ બિલ વધારે આવશે. બરાબર.
થઈ ગયું